જેમ ફોન, ટીવી કે રેફ્રિજરેટર જૂના થઈ જાય છે તેમ ગીઝરનું પણ આયુષ્ય હોય છે. ત્યારે ઘણીવાર જૂનું ગીઝર ખતરનાક બની શકે છે અને ખાસ કરીને ઠંડીમાં ગરમ પાણી વિના નહાવામાં, વાસણ ધોવામાં અને સાથે જ અન્ય દૈનિક કામોમાં મુશ્કેલ બને છે. ત્યારે એવું ન થાય તે માટે લોકો નાના નાના સંકેતો અવગણીને વારંવાર ગીઝરને રિપેર કરાવે છે. ત્યારે અસલમાં ગીઝર બદલવાનો સમય આવી ગયો હોય છે. તો નિષ્ણાંતો કહે છે કે કેટલાક સ્પષ્ટ લક્ષણો નવા ગીઝર ખરીદવાની યાદ અપાવે છે. એમાં પહેલો સંકેત એ છે કે ગીઝરમાં આવતા વિચિત્ર અવાજો સૂચવે છે કે અંદર ક્ષાર જમા થઈ ગયો છે, જેથી પાણી ગરમ કરવામાં વીજળી વધુ વપરાય છે અને આવા સમયે ટાંકી ફાટવાનું જોખમ વધી જાય છે. તો વધુમાં જો ગીઝર વારંવાર ખરાબ થઈ રહ્યું હોય તો મિકેનિકલને બોલાવી જાણવું જોઈએ અને આ સાથે જ જૂના ગીઝરનું વારંવાર સમારકામ કરવાને બદલે નવું ઉર્જા કાર્યક્ષમ ગીઝર ખરીદવું સારું રહેશે. તો આ સાથે જ બીજો સંકેત એ છે કે પાણીનું અચાનક ગરમ કે ઠંડુ થવું એ થર્મોસ્ટેટ અથવા તો હીટિંગ એલિમેન્ટની ખામી દર્શાવે છે અને ગીઝરમાંથી પાણી ટપકવું અથવા લીકેજ આંતરિક નુકસાનની ચેતવણી આપે છે અને અવગણવું જોખમભર્યું બની શકે છે. તો વીજળી બિલમાં અચાનક વધારો થવો એ ત્રીજો સંકેત છે, કેમ કે જૂના ગીઝર વધુ વીજળી વાપરે છે અને સાથે જ જેના કારણે બિલમાં પણ વધારો થાય છે અને આર્થિક ફટકો પણ પડે છે. તો નવા ગીઝરમાં ઓછી વીજળીનો ઉપયોગ થાય છે અને પાણી ઝડપથી ગરમ થાય છે. તો આવા સંકેતો દેખાય ત્યારે ગીઝર બદલવું જોઈએ. આવી મહત્વની માહિતી બધાને શેર કરો અને કમેન્ટ કરીને જણાવો. આ સાથે જ જોતા રહો BS9 TV ન્યૂઝ.